બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને તાલુકામાં તંત્ર દ્વારા ધાર્મિક દબાણો પર બુલડોઝર ફર્યું। રાણપુર શહેર અને તાલુકામાં 8 જેટલા ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું। રાણપુર શહેર અને તાલુકામાં રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણો કરાયા હતા, જે તંત્ર દ્વારા તોડી પડાયા। નેશનલ હાઈવે પર 3 દબાણો, સ્ટેટ હાઈવે પર 4 દબાણો અને આરએમબી પંચાયતના 1 દબાણો મળી કુલ 8 ધાર્મિક દબાણો દૂર કરાયા। રાણપુર મામલતદાર, નાયબ મામલતદાર તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ધાર્મિક દબાણો હટાવાયા। રાણપુર શહેર અને તાલુકામાં તંત્ર દ્વારા રોડ ઉપરના ધાર્મિક દબાણો હટાવવાની કામગીરીને મામલે મામલતદાર કે.બી. ગોહિલે આપી માહિતી। કે.બી. ગોહિલ, મામલતદાર રાણપુર। રાણપુરમાં કુલ 8 ધાર્મિક દબાણો હતા, જે પૈકી નેશનલ હાઈવેના 3 ધાર્મિક દબાણો, સ્ટેટ આરએનબી સ્ટેટના 4 દબાણો અને આરએનબી પંચાયતનો 1 દબાણ થઈ કુલ 8 દબાણો ધાર્મિક દબાણો હેઠળ નોંધાયેલા હતા। સરકારની શ્રીની સૂચના મુજબ આ ધાર્મિક દબાણો દૂર કરવાના થતા હોય તમામ સરકારી સંસ્થા આરએનબી સ્ટેટ, આરએનબી નેશનલ હાઈવે અને આરએનબી પંચાયત સાથે મળી અને તેમણે પોલીસ પ્રોટેક્શન અને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટની મદદ માંગેલ। અમે એમને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ બંદોબસ્ત પૂરો પાડેલ। 20 થી 25 પોલીસનો સ્ટાફ હતો અને સવારથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરેલી। એમાં નેશનલ હાઈવેના 2 દબાણો દૂર કરવામાં આવેલા છે। સ્ટેટના 4 દબાણો 4 દૂર કરવામાં આવ્યા। એમાં ધારપીપળા ખાતે બજરંગદાસ બાપાની મઢીનું જે દબાણ હતું એ એમને સ્વૈચ્છિક દૂર કરેલું છે, જ્યારે 3 દબાણો સ્ટેટની ટીમ દ્વારા દૂર કરવામાં આવેલ છે। આરએનબી પંચાયત હેઠળનું 1 દબાણ હતું એ દૂર કરવામાં આવેલ છે। આવી રીતના આજે સાંજ સુધીમાં હાલ પણ કામગીરી શરૂ છે। છેલ્લું આરએનબી સ્ટેટનું દબાણ દૂર કરવાની 7 દબાણો દૂર કરવામાં આવેલા છે।